जय हिंद। नमस्कार विद्यार्थी मित्रों। ધોરણ 12 પ્રકરણ 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટરના એમસીક્યુ જે પ્રીવિયસ યરમાં ગુજકેટ અને બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા એમસીક્યુની ચર્ચા કરીશું, જે આ વર્ષે બોર્ડની એક્ઝામમાં અતિ આઈએમપી બને છે। તો આ ગતિમાન ફોટોનનું દળ થાય। ફોટોનના દળ માટે આપણી પાસે બે સૂત્રો છે। એક આઇન્સ્ટીનનું સૂત્ર E = mc², ઉર્જા mc², અને ફોટોન માટેનું એક સૂત્ર થાય E = hf। ફોટોનની ઉર્જા આવૃત્તિ પરથી અહીંયા f ની જગ્યાએ ન્યૂ લખવામાં આવ્યું છે, જેને v થી દર્શાવ્યું, v ટાઈપ સિમ્બોલથી દર્શાવ્યું છે। બંને ઉર્જાને સરખાવતા mc² hf થાય, તો m hf/c² થાય। એટલે ગતિ કરતા ફોટોનનું જો દળ લેવામાં આવે તો hf/c² થાય। સાચું ઓપ્શન આપણી પાસે ડી થશે। ગતિમાન ફોટોનનું દળ hf/c² થાય છે। એક પદાર્થનું વર્ક ફંક્શન 4.0 ઇલેક્ટ્રોન વોલ્ટ છે। પદાર્થમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે તે માટે પ્રકાશની મહત્તમ તરંગ લંબાઈ કેટલી થાય? આપણે પ્રકાશની મહત્તમ તરંગ લંબાઈ શોધવાની છે। યાને એક પ્રકારથી આપણે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ શોધવાની છે। તો વર્ક ફંક્શન જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું હોય તો તેનું સૂત્ર phi hc/E0 થાય। hc/E0 થાય તો λ0 ને તમે કરતા બનાવશો તો λ0 hc/E5 થશે। hc/E5 થશે તો λ0 આનું કેલ્ક્યુલેશન ધ્યાન રાખજો, દર ફેરે એક જ જેવું થાય, એટલે થશે 12.421 × 10⁻⁵/5। તો આ પ્રમાણે જો કેલ્ક્યુલેશન કરશો તો λ0 ની વેલ્યુ તમારી પાસે 5 આપ્યું છે 4.0, એટલે સમથિંગ આનો જવાબ આવશે, એ આવશે 3.103 × 10⁻⁷। 5 ની જગ્યાએ તમે રાખશો 4.0 ઇલેક્ટ્રોન વોલ્ટ। કેલ્ક્યુલેશન કરશો λ આવશે તમારી પાસે 3.103 × 10⁻⁷ મીટર। ઓપ્શનમાં આવા પ્રકારનું કોઈ નથી, અને ચેન્જ કરશું તો આવી જશે આપણી પાસે λ310 લગભગ × 10⁻⁹, એટલે λ310 નેનોમીટર થાય। ધ્યાનપૂર્વક ઓપ્શન જોતા આપણો જવાબ સી થાય છે, 310 નેનોમીટર। વર્ક ફંક્શન ઇલેક્ટ્રોન વોલ્ટ માટેનું સૂત્ર આપણે વાપર્યું phi hc/E0, જ્યારે વર્ક ફંક્શન તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપ્યું હોય। V1 ની જગ્યાએ આપણે F1 વાંચશું। F1 આવૃત્તિવાળા એક રંગી પ્રકાશને ફોટો સંવેદી ધાતુ પર આપાત કરતા તેનો સ્ટોપિંગ પોટેન્શિયલ V1 મળે છે। આ જ ધાતુ પર F2 આવૃત્તિવાળા બીજા એક રંગી પ્રકાશને આપાત કરતા મળતો સ્ટોપિંગ પોટેન્શિયલ ખાલી જગ્યા થશે। સ્ટોપિંગ પોટેન્શિયલ અને આપાત ફોટોનની ઉર્જા વિશે માહિતી। માની લઈએ કે આપણી પાસે એક સપાટી જેનું વર્ક ફંક્શન phi છે। જ્યારે પ્રથમ તબક્કે તેના પર F1 આવૃત્તિનું પ્રકાશ કિરણ આપાત થાય તો ઉત્સર્જન પામતા ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપણે શોધશું, જ્યારે એનું સ્ટોપિંગ પોટેન્શિયલ V1 આપ્યું છે। એ જ સપાટી પર F2 તરંગ લંબાઈ વાળું
F2 આવૃત્તિવાળું પ્રકાશ આપાત કરવામાં આવે તો ઉત્સર્જન પામતા ફોટો ઇલેક્ટ્રોન માટેનું સ્ટોપિંગ પોટેન્શિયલ V2 નું મૂલ્ય કેટલું થશે તે આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે સર્વપ્રથમ ગતિ ઉર્જા વિશે માહિતી લેશું. ગતિ ઉર્જાનું સૂત્ર થાય કે ગતિ ઉર્જા બરાબર આપાત ફોટોનની ઉર્જા માઇનસ વર્ક ફંક્શન. તો પ્રથમ ગતિ ઉર્જા એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણી પાસે આવશે EV1 ઇઝ ઇક્વલ્સ ટુ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગતિજ ઉર્જા સ્ટોપિંગ પોટેન્શિયલ V1 હોય ત્યારે ગતિજ ઉર્જા EV1 થાય ઇઝ ઇક્વલ્સ ટુ E ની જગ્યા આવશે HF1 માઇનસ વર્ક ફંક્શન phi. એ જ પ્રમાણે બીજા માટે જો આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ V2 માની લઈએ તો ગતિજ ઉર્જા થશે EV2 ઇઝ ઇક્વલ ટુ આપાત ફોટોનની ઉર્જા EHF2 માઇનસ વર્ક ફંક્શન phi. જો આ બંનેને બાદબાકી કરવામાં આવે E કોમન લઈ લઈએ તો V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ ટુ HF1 phi કેન્સલ થઈ જશે માઇનસ HF2 થશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સ્ટેપ ડાયરેક્ટ કરી છે. સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદબાકી કરી છે. લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણે E કોમન લીધો અને રાઈટ હેન્ડ સાઈડમાં વર્ક ફંક્શન આપણું બાદબાકી થાય છે. હવે આપણે આને લખી શકીએ E ઇન્ટુ V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ્સ ટુ H કોમન F1 માઇનસ F2 અથવા F2 માઇનસ F1 કેમ કે અહીંયા V2 માઇનસ V1 લીધું છે તો F2 માઇનસ F1 ફરીથી લખીએ તો E V2 માઇનસ V1 H કોમન લીધો તો અંદર બચશે F2 માઇનસ F1. તો આના પરથી કહી શકાય V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ્સ ટુ H બાય E ઇન્ટુ બ્રેકેટ F2 માઇનસ F1. V1 ને કરતા બનાવી દો V2 ઇઝ ઇક્વલ્સ ટુ V1 પ્લસ H બાય E ઇન્ટુ બ્રેકેટ F2 માઇનસ F1. આ આપણો સાચો જવાબ થાય. V2 ઇઝ ઇક્વલ્સ ટુ બીજા કિસ્સામાં સ્ટોપિંગ પોટેન્શિયલ V2 ઇઝ ઇક્વલ્સ ટુ V1 H બાય E F2 માઇનસ F1 એટલે આપણો જવાબ થશે 1. ધ્યાન રાખજો કે ગતિ ઉર્જાનું સૂત્ર આપણી પાસે થાય K ઇઝ ઇક્વલ્સ ટુ E માઇનસ phi. જો સ્ટોપિંગ પોટેન્શિયલ V હોય તો ગતિજ ઉર્જા થાય EV ઇઝ ઇક્વલ્સ ટુ E માઇનસ phi. આ બે સૂત્રનો ઉપયોગ કરી અને આપણે F2 આવૃત્તિના બીજા એક રંગી પ્રકાશ આપાત કરતા મળતો સ્ટોપિંગ પોટેન્શિયલનો જવાબ 1 પ્રાપ્ત થાય છે. એક ધાતુની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ λ0 છે અને તેનું વર્ક ફંક્શન W0. જે ધાતુનું વર્ક ફંક્શન W0/2 હોય તેની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કેટલી થશે? આપણી પાસે જે પ્રશ્નની અંદર જો એક સપાટી છે જેનું વર્ક ફંક્શન W0 છે તો તેની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ λ0 મળે છે અને બીજી સપાટી તમે લીધી જેનું વર્ક ફંક્શન W0/2 હોય તો તેની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ λ0' કેટલું થશે તે આપણે શોધવાનું છે. એક ધાતુ જેની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ λ0 એનું વર્ક ફંક્શન W0. હવે બીજી ધાતુ જેનું વર્ક ફંક્શન W0/2 છે એની થ્રેશોલ્ડ લંબાઈ કેટલી થાય તે આપણા માટે પ્રશ્ન બને છે. તો આપણે ખ્યાલ છે કે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ અને વર્ક ફંક્શન માટેનું વર્ક ફંક્શન phi ઇઝ ઇક્વલ્સ ટુ HcE λ0 ઇલેક્ટ્રોન વોલ્ટમાં થાય. એટલે આના પરથી તમે કહી શકો આ ત્રણેય ભૌતિક રાશિ અચળ છે એટલે વર્ક ફંક્શન ચલે જે 1/λ0 થાય. વર્ક ફંક્શન ચલે જે 1/λ0 થાય તે પરથી તમે ગુણોત્તર લઈ શકો. ગુણોત્તર તમારી પાસે આવી શકે phi1/phi2 બરાબર
λ2 બાય λ1, એટલે λ1 λ2 એટલે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ બીજાની ભાગ્યા થ્રેશોલ્ડ તરંગ લંબાઈ પહેલાની. પહેલાનું વર્ક ફંક્શન આપણી પાસે W0 અને બીજાનું વર્ક ફંક્શન W0/2. તરંગ લંબાઈ આપણી પાસે λ02 આપણે કાઢવાની છે, λ01 આપણે લેમ્બડા આપી છે, λ0 આપી છે. તો તા પરથી ચોકડી ગુણાકાર કરશો તો λ02 ઇઝ ઇક્વલ્સ ટુ ટ્વાઇસ ઓફ λ0 થશે, ટ્વાઇસ ઓફ λ0 થશે, જેથી આપણો સાચો જવાબ થઈ જશે સી. જો વર્ક ફંક્શન W0 હોય તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ λ0, તો વર્ક ફંક્શન અડધું થાય તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ બમણી થાય છે. તે પ્રમાણે આપણો જવાબ સી સાચો થાય છે. પ્રકાશને બિંદુવત ઉદ્ગમ સ્થાન ફોટો સેલથી 20 સેન્ટીમીટર દૂર હોય ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 મળે છે. અને જો આ ઉદ્ગમ 1 મીટર દૂર રાખવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલો થશે? સ્ટોપિંગ પોટેન્શિયલનો સંબંધ ગતિજ ઉર્જા સાથે હોય અને ગતિજ ઉર્જાનો સંબંધ આવૃત્તિ સાથે હોય. સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય ઉત્સર્જન પામતા ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પર હોય અને ગતિ ઉર્જાનો સંબંધ આપાત પ્રકાશના આવૃત્તિથી હોય. ફોટોનની આવૃત્તિ સાથે સંબંધો આ ત્રણ સંબંધ છે. સ્ટોપિંગ પોટેન્શિયલ ગતિ ઉર્જાનો સંબંધ સપાટીથી ઉદ્ગમના અંતર પર આધારિત નથી, કે ઉદ્ગમ તમે 20 સેન્ટીમીટર દૂર રાખ્યું છે કે તમે ઉદ્ગમ 1 મીટર દૂર રાખ્યું છે તેના પરથી ગતિજ ઉર્જા અને તેની સાથે સંકળાયેલું સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલનો સંબંધ આવૃત્તિ સાથે છે, ના કે સ્ટોપિંગ પોટેન્શિયલનો સંબંધ ઉદ્ગમના અંતર પર છે. એટલે અહીંયા તમે ખાલી માત્ર ઉદ્ગમનું અંતર ફેરવો છો, એટલે ઉદ્ગમના અંતરથી સ્ટોપિંગ પોટેન્શિયલ પર કોઈ ફરક નહીં પડે. એટલે વર્તમાન પ્રશ્નમાં સ્ટોપિંગ પોટેન્શિયલ આપણે V0 નો V0 જ મળશે. એટલે જવાબ આપણો થશે સી, કે સ્ટોપિંગ પોટેન્શિયલ 1 મીટર ઉદ્ગમ દૂર લઈ જવામાં આવે તો પણ V0 જ થશે. આ એક પ્રકારનો સબ્જેક્ટિવ પ્રશ્ન. સ્ટોપિંગ પોટેન્શિયલનો સંબંધ ગતિ ઉર્જા સાથે અને ગતિ ઉર્જાનો સંબંધ આપાત પ્રકાશની આવૃત્તિ સાથે હોય છે. દ્રવ્યોની તરંગ લંબાઈ કઈ ભૌતિક રાશિથી સ્વતંત્ર છે? દ્રવ્યની તરંગ લંબાઈ એટલે ડી બ્રોગલી તરંગ લંબાઈ તરફ જઈએ તો તરંગ લંબાઈનું સૂત્ર હોય λ=h/mv. λh/mv. તો દળ પર આધારિત છે, વેગ પર પણ આધારિત છે અને વેગમાન પણ કહી શકાય. તો λ=h/p પણ થાય, વેગમાન પર પણ આધારિત છે. આનામાં સૂત્રમાં ક્યાંય વિદ્યુત ભાર નથી, એટલે તમે કહી શકો કે દ્રવ્યોની તરંગ લંબાઈ વિદ્યુત ભારથી સ્વતંત્ર છે, એટલે વિદ્યુત ભાર પર આધારિત નથી. તરંગ લંબાઈનું સૂત્ર λ=h/mv અથવા h/p થાય છે, જેથી દળ, વેગ અને વેગમાન પર આધારિત છે, વિદ્યુત ભાર પર આધારિત નથી, જેથી વર્તમાન પ્રશ્નનો જવાબ વિદ્યુત ભાર થાય છે. 60 વોલ્ટનો એક વિદ્યુત બલ્બમાંથી દર સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા કેટલી થાય? 1 સેકન્ડમાં. એટલે આપણી પાસે એક બલ્બ જેનો રેટિંગ છે 60 વોલ્ટ. એટલે આ બલ્બ દ્વારા પ્રતિ સેકન્ડ ઉર્જાનું કન્ઝપ્શન થશે 60 જૂલ. હવે 60 જૂલ ઉર્જામાંથી પ્રતિ સેકન્ડ ઉત્સર્જન, જે તરંગ આનામાંથી ઉત્સર્જન થાય છે, એનામાં ફોટોનની સંખ્યા કેટલી હશે તે આપણે શોધવાનું છે. પ્રતિ સેકન્ડ ઉત્સર્જન પામતા ફોટોનની સંખ્યા. જો બલ્બનું રેટિંગ 60 વોટ હોય તો પ્રતિ સેકન્ડ કન્ઝપ્શન ઓફ એનર્જી En=60 જૂલ થાય. તો 60 જૂલ ઉર્જા સાથે ઉત્સર્જન પામતા
ફોટોનની સંખ્યા શોધવાની છે, એટલે આપણી પાસે સૂત્ર થઈ જશે En ઇઝ ઇક્વલ્સ ટુ nhc બાય લેમડા. ઉત્સર્જન પામતા ફોટોનની સંખ્યા આપણે શોધવાની છે, nhc બાય લેમડા. પ્રશ્નમાં એક ભૌતિક રાશિ એને આપી નથી, તરંગ લંબાઈ આપી નથી આપણે, જેથી આપણે આ પ્રશ્નને ન કરી શકીએ. જો કરેક્શનમાં આપણે સમજૂતી માટે 60 વોલ્ટના એક બલ્બ માટે વિદ્યુત બલ્બમાંથી દર સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા કેટલી હોય, એટલે આપણી પાસે જો તરંગ લંબાઈ ન આપી હોય તો આ પ્રશ્ન ન થઈ શકે. તરંગ લંબાઈ હોવી જરૂરી છે, જેથી n નું સૂત્ર બને En લેમડા અપોન hc. લેમડા તરંગ લંબાઈ જો આપણે માની લઈએ 660 નેનોમીટર માની લઈએ. જો સોલ્યુશન માટે આપ્યું નથી પણ તમે 660 નેનોમીટર લઈ લેશો તો આનો જવાબ આવી જશે En ઇઝ ઇક્વલ્સ ટુ, એટલે પ્રશ્નમાં તમને તરંગ લંબાઈ 660 નેનોમીટર આપી છે, તે પ્રમાણે પ્રશ્નમાં કરેક્શન કરીને સોલ્વ કરજો. En તમારું થશે 60, લેમડા થશે તમારી પાસે 660 into 10⁻⁹ અપોન h અને c ની વેલ્યુ આપને ખ્યાલ છે 6.6 into 10⁻34 અને વેલોસિટી ઓફ લાઇટ 3 into 10⁸. જો આને સોલ્વ કરશો તો જવાબ તમારી પાસે આવશે ફોટોનની સંખ્યા n ઇઝ ઇક્વલ્સ ટુ 2 into 10⁻20. 2 into 10⁻20. અહીંયા ધ્યાન રાખજો, પ્રશ્નમાં કરેક્શન છે. લેમડા તમને 660 નેનોમીટર આપેલી છે, તે પ્રમાણે ઉર્જાનું સૂત્ર લગાવ્યું હતું આપણે. En ઇઝ ઇક્વલ્સ ટુ nhc બાય લેમડા. n ને કરતા બનાવ્યો. En જે આપ્યું છે 60, લેમડા 660 નેનોમીટર, h 6.6 into 10⁻⁻34, c તમને ખ્યાલ હશે 3 into 10⁸ મીટર પર સેકન્ડ. સોલ્યુશન બાદ જવાબ આવશે 2 into 10⁻20. એટલે આનો સાચો જવાબ ડી થાય છે 2 into 10⁻20. 1.6 into 10⁻15 હર્ટ્ઝ થ્રેશોલ્ડ આવૃત્તિ અને 8 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતું ફોટોન, એટલે એક સપાટી છે જેની થ્રેશોલ્ડ આવૃત્તિ 1.6 into 10⁻15 હર્ટ્ઝ અને તેના પર 8.8 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતું ફોટોન આપાત થાય છે. ધાતુની સપાટી પર આપાત થાય ત્યારે ઉત્સર્જિત ફોટોન ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા કેટલી થાય? સામાન્ય પ્રશ્નની શ્રેણીમાં આપણી પાસે એક સપાટીની થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી f0 તમને આપી છે 1.6 into 10⁻15 હર્ટ્ઝ અને તેના પર એક ફોટોન આપાત થાય છે જેની ઉર્જા આપી છે 8 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ઉત્સર્જન પામતા ફોટો ઇલેક્ટ્રોનની તમને મહત્તમ k max ગોતવાનું છે. તો અહીંયા k max નું સૂત્ર તમને સારી રીતે ખ્યાલ હશે કે k max મહત્તમ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ E - 5 થાય છે. E આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું છે, 5 આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગોતી લઈએ તો બાદબાકી કર્યા બાદ જવાબ આવશે, તો 5 ઇઝ ઇક્વલ્સ ટુ hf બાય E થાય. તો 5 ઇઝ ઇક્વલ્સ ટુ h નું મૂલ્ય આપને ખ્યાલ હશે, ફાસ્ટ કેલ્ક્યુલેશન માટે 6.6 into 10⁻34 ઇન્ટુ આવૃત્તિ આપણી પાસે જે 1.6 into 10⁻15 અને ઇલેક્ટ્રોન 1.6 into 10⁻19.
કેલ્ક્યુલેશન કર્યા બાદ આનો જવાબ આવશે 6.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો કે મેક્સ બરાબર E માઇનસ 5. 5 નો જવાબ હમણાં આવ્યો 6.6 ઇલેક્ટ્રોન વોલ્ટ અને E તમને આપ્યો છે 8 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 8 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો કે મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે 8 માઇનસ 6.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તે પ્રમાણે જો સોલ્યુશન બાદબાકી કરીએ તો કે મેક્સ તમારી પાસે આવી જશે 1.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે ધ્યાનપૂર્વક ઓપ્શન જોતા આપણો સાચો આન્સર એ થશે કે મહત્તમ ગતિ ઉર્જા 1.4. સૂત્ર આપણી પાસે એક જ છે કે મેક્સ મહત્તમ ગતિ ઉર્જા કેની ઉત્સર્જન પામતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સ બરાબર E આપાત ફોટોનની ઉર્જા માઇનસ વર્ક ફંક્શન 50 અથવા વર્ગ 0 જેને કાર્ય વિધેય પણ કહેવાય છે. પ્રશ્નમાં E આપણે ડાયરેક્ટ 8 ઇલેક્ટ્રોન વોલ્ટ આપ્યું હતું, 5 આપણે શોધ્યું HF બાય E થી થ્રેશોલ્ડ ફ્રીક્વન્સીથી બંનેની બાદબાકી કરી ત્યારે જવાબ મળે છે 1.4 इलेक्ट्रॉन वोल्ट. अब कीजिए फिजिक्स का डर खत्म. फिजिक्स को याद करें मिनटों में. बड़े से बड़े न्यूमेरिकल सॉल्व कीजिए 1 मिनट में. यहाँ मिलेगा बोर्ड, नीट और जी.